તો દોસ્તો મહેસૂલ તલાટી વર્ગ 3 એટલે કે જાહેરાત ક્રમાંક 301 ને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી હતી ટોટલ 2389 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી હતી અને જેની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/6/2025 હતી પણ તે તારીખની અંદર હવે ફેરફાર કરવામાં આવ્યો છે અને સમય મર્યાદા ઓનલાઈન ફોર્મ ભરવાની વધારવામાં આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અહીંયા જાહેરાત કરવામાં આવી છે એટલે કે જે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે એ તમે જોઈ શકો છો। જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ તલાટી વર્ગ 3 અંગેની અરજી કરવા અને ફી ભરવા માટેનો સમય વધારવા અંગેની જાહેરાત અહીંયા વેબસાઇટ પર કરવામાં આવી છે। ત્યાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3 માટે 24/5/2025 થી 10/6/2025 દરમિયાન અહીંયા વેબસાઇટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી હતી। તે હવે જે 10/6/2025 જે છેલ્લી તારીખ હતી તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો સદરૂ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે પરંતુ પરીક્ષા ફી ટેકનિકલ કે અન્ય કારણોસર ઓનલાઈન ભરેલ ના હોવાનું તેમજ અન્ય કારણસર અરજી પણ ના કરી શકેલ હોવાનું મંડળના ધ્યાને આવેલું છે જેથી ઉમેદવારો જાહેર હિતને ધ્યાનમાં લઈને ફરીથી ઓનલાઈન અરજીઓ ઉમેદવારોને ફી ભરવાની બાકી હોય તે ફરીથી ભરી શકે તે માટે મંડળે 11/6/2025 થી 12/6/2025 દરમિયાન વેબસાઇટ પર અરજીપત્રક ભરવા માટે સમય લંબાવવામાં આવે છે તથા 11/6/2025 થી 13/6/2025 સુધી પરીક્ષા ફી પણ તે ભરી શકશે। તો તમે જો હજુ સુધી અહીંયા મહેસૂલ તલાટી વર્ગ 3 ની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું નથી અને તમે ભરવા માંગો છો તો તમે 12/6/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને પરીક્ષા ફી 13/6/2025 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકો છો। તો અહીંયા જે સમય મર્યાદા વધારવામાં આવી છે ઓનલાઈન ફોર્મ ભરવાની 12/6 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તે અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ તલાટીનો જે અહીંયા પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વિગતવાર અભ્યાસક્રમ એટલે પ્રિલિમિનરી પરીક્ષાનો જે વિગતવાર અભ્યાસક્રમની જે જાહેરાત કરવામાં આવી છે એ કઈ આ રીતની છે। તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ તલાટી વર્ગ 3 ની પ્રિલિમિનરી પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત તમે જોઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 301 દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3 કુલ 2389 જગ્યાઓ માટેનું 23/5/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે જેથી સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। તો અભ્યાસક્રમ કઈ રીતનો છે તમે અહીંયા જોઈ શકો છો। જે અભ્યાસક્રમ છે જોઈ શકો છો વિષય જોઈ શકો છો ગુજરાતી છે તેની અંદર કયા કયા ટોપિક પર તમને અહીંયા પૂછવામાં આવશે તો 20 ગુણને લઈને અહીંયા ગુજરાતી વિષય ઉપર તમને અહીંયા પૂછવામાં આવશે સાથે ઇંગ્લિશ વિષયને લઈને તમે કયા કયા ટોપિક પર અહીંયા પૂછવામાં આવશે તમે જોઈ શકો છો। વિગતવાર અભ્યાસક્રમ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે। જે વિષય છે ગુજરાતી છે ઇંગ્લિશ છે અહીં તમે જે જોઈ શકો છો રાજ્ય વ્યવસ્થા વહીવટ અને અર્થશાસ્ત્ર ઉપર કયા કયા ટોપિક પર તમને અહીંયા પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછવામાં આવશે। રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ અને અર્થશાસ્ત્રના અહીંયા જોઈ શકો છો ટોટલ 30 ગુણ માટે કયા કયા ટોપિકની તૈયારી તમારે કરવાની છે અહીંયાથી તમને ખ્યાલ આવી જશે। સાથે અર્થશાસ્ત્રને લઈને કયા કયા ટોપિક પર તમને અહીંયા પ્રિલિમિનરી પરીક્ષાની અંદર પૂછવામાં આવશે તમે જોઈ શકો છો। જો તમે આ અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માંગતા હોય તો હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ। તમે મારી ટેલિગ્રામ ચેનલ પર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો વિગતવાર અભ્યાસક્રમ। જે પણ વ્યક્તિ અહીંયા મહેસૂલ તલાટી વર્ગ 3 ની અંદર તૈયારી કરી રહ્યો છે તો તેના માટે અહીંયા પ્રિલિમિનરી પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે વિગતવાર અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે વેબસાઇટ ઉપર। તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જઈને પણ આ જોઈ શકો છો। દોસ્તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3 ની જે ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર જો તમારું હજુ પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તો અહીંયા જે સમય મર્યાદા છે ઓનલાઈન ફોર્મ ભરવાની એ વધારવામાં આવી છે અને જે પ્રિલિમિનરી પરીક્ષાનો જે વિગતવાર અભ્યાસક્રમ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે તારીખ લંબાવવામાં આવી છે અને પ્રિલિમિનરી પરીક્ષાના અભ્યાસક્રમ વિશે આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો આ જ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।